આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું મહારાષ્ટ્રમાં વરસાદ અને ભિવંડીમાં આ ભારે વરસાદના કારણે દિવાલ ધસી પડી છે તેના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે। રહેણાંક વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ તે સીસીટીવી જુઓ કે જ્યાં આખી આ ઘટના કેમેરામાં કેદ થયેલી છે। પ્રભુવલી વિસ્તારમાં ભારે વરસાદ અને તેના કારણે જે આ દુર્ઘટના ઘટી છે, અતિ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું, પરંતુ આ બધાની વચ્ચે કેવી રીતે વરસાદના કારણે દિવાલ ધસી પડી તે જુઓ। આખી દિવાલ કે જે પહેલેથી જ નમેલી હતી અને ત્યારબાદ આ વરસાદના કારણે તેનું પ્રેશર વધ્યું અને ત્યારબાદ આખી આ દિવાલ ધસી પડી છે। સદનસીબે આ દિવાલ ધસી પડી ત્યારે દ્રશ્યોમાં જોતા એવું લાગે છે કે આસપાસ કોઈ હાજર નહોતું, જેથી કરીને મોટી જાનહાનિ ટળી છે। પરંતુ આ પ્રકારની દિવાલ જો હોય, આપની આસપાસ પણ હોય, તે નાજુક હોય, ગમે ત્યારે ધરાશાય થાય તેવી શક્યતા હોય, તો વરસાદમાં, ખાસ કરીને વરસાદમાં આ દિવાલોથી દૂર રહેવું હિતાવહ છે। એટલું જ નહીં, જો આપે આપનું વાહન પર આ દિવાલની આજુબાજુ પાર્ક કર્યું હોય તો તેને પણ ખસેડી લેવાની જ સલાહ આપવામાં આવી રહી છે। તો આ બીજા દ્રશ્યો જુઓ ભિવંડીથી જે સામે આવી રહ્યા છે કે ભારે વરસાદને તેના કારણે દર વર્ષની જાણે કે પરંપરા સર્જાઈ હોય તેવી રીતે આ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। આખા ડિવાઈડર સુધીના પાણી ભરાયેલા છે। જે રસ્તાઓ છે, જે રોડ રસ્તા પર રહેતા એ ગરીબ લોકો છે, તે પણ ઘર વિહોણા થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાયેલી છે। એટલે કે મહારાષ્ટ્રમાં વરસાદના કારણે તારાજી સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે।